કેદારનાથ આવી ગયા, કેદારનાથ. હા કહેતા હતા પબ્લિકમાં શરમ લાગે, પણ શરમ બરમ કાંઈ લાગે નહીં આપને, કાંઈ શરમ બરમ લાગે? શરમ હે નહીં? બ્લોગ બનાવવા એમાં શરમ હે નહીં? હે શરમ? હા મારો ટેંગે ખાંદાની આગળ છે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. મારા નવા બ્લોગમાં તમારું અંદાનું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 12 અને જવાનું છે, ક્યાં જવાનું છે? આના માસીના ઘરે જવાનું છે. ત્યારે છે ગામડામાં છે, આના માસીના ઘર બાજુ જવાનું છે. અને મામાના માસીના ઘરે જ ફરવી છે અમે લોકો. ગામડામાં આવ્યા છે ને અહીંથી જોઈને માસીના ઘરે અત્યારે 12 વાગી ગયા છે. પછી એના માસીના ઘરેથી પછી જવાનું છે આપણે ક્યાં? આપણે માળનાથ મંદિર જઈશું ને. હવે તો આવ્યા છીએ તો અહીં તો ખોડિયારમાં મંદિર રહેશે તો એ બાજુ જવાનું છે અને માળનાથે જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડા રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. આવા નવા બ્લોગ બનાવતો રહીશ, બરોબર? અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને જાજો. અમારા ગોબર દાદા દેખાડજો થઈ ગબ્બર 302 રામરાવ છે ફાટલી વિકેટ, પણ તોય ગોબર દાદા કેવી અમે થોડુંક એને ખોટું ન લાગે એટલે ગોબર દાદા કેવી. હું કેવું દાદા? હે હું કેવું? ટેંગે. અને આ જો અત્યારનો વાડીનો વ્યૂ કેવો છે, મસ્ત ઘરનો વાડીનો વ્યૂ છે. અત્યારે અમે લોકો આવ્યા છે એના માસીના ઘરે છે, કુલદીપ છે એના માસીના ઘરે. અહીંથી એ લોકોના ઘરે જઈ પછી જવાનું છે માળનાથ બાજુ. In my head again, you had your heart set on me, but these feels they come and go, and they come so easily. Tell me what it is about you that I can't forget, but you're breaking down my walls again just to set me free. Why do I, baby, why do I love the way you are, we always leave me? Why do I, baby? પણ ગામડામાં રહેવાની મજા આવે ને એ જાય મજા ન આવે, સિટીમાં એનો મજા આવે. આપણું એક સપનું છે ગામડાની અંદર મસ્ત ઘર છે ને, કરીને રહેવાનું. સિટીની અંદર માસીનું ગામ છે કરેડા, તો અમે જઈએ છીએ કરેડા અત્યારે. અને નથી જવાનું માળનાથ. અને રસ્તા કેવા છે, લોદા બહુ આવે છે. રફ રસ્તો છે ને આ શોર્ટકેટ રસ્તા પડે એટલે હાઈવેથી આમ ફરીને જવું પડે, બહુ આગવું પડે. રફ રસ્તાથી આવ્યા 15-20 કિલોમીટર, હાઈવેથી 15-20 કિલોમીટર થાય ને થોડુંક જ થાય. ને આ લોકો સવારમાં ખેતીવાડીની એવું કરવા હોય ઘણા માણસો છે ત્યાં જો ને સવારમાં ખેતીવાડી લોકો કરવા હોય આ લોકો અમુક જગ્યાએ. તો આપણે ટાંકી છે કે નહીં રાખી છે? ફ્રી ફાયરમાં આવે શક્તિની ટાંકી છે. ફ્રી ફાયર રમતા હોય એ લોકો કોમેન્ટ કરજો. ઓલી સાઈડ છે હમણાં એ બાજુ જ આવી એટલે નજીકમાં તમને બતાડવી. જે લોકો ફ્રી ફાયર રમતા હોય, ફ્રી ફાયર લવર્સ હોય એ લોકો કોમેન્ટ કરજો. આપણે રમીએ પણ ક્યારેક રમી, બહુ નથી રમતા ફ્રી ફાયર. મગજ ફ્રેશ કરવા માટે 2 ગેમ રમી પછી આખો દી તો કંઈ ફ્રી ફાયર રમવાની ન હોય. ના માસીના ઘરેથી નીકળી ગયા ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો, અંધારેલો હતો. અને આના માસીના ઘરેથી નીકળ્યા. હવે જાવી એના મામાના ઘરે. અને નાથી જાવી હવે માળનાથ જવાય તો વરસાદ ન આવે તો કાલની જેમ. જો વરસાદ ચાલુ થઈ જ ગયો છે. હાવ અંધારું થઈ ગયું છે.
ઓલી બાજુ વાદળા બહુ અંધારેલો વરસાદ છે. ત્રણ અહીંયા ઊભા છે. આ કોકને ફોન કરે છે અને અંધી વાળી છે. આમ કેટલો અંધારેલો વરસાદ છે ઓલી બાજુ. હાલો ચાવી અહીંથી અને મામાના ઘરેથી પછી માળ ના જાય વરસાદ નો આવે ને તો અડધે પગ્યા વરસાદ આવી ગયો જો પાછો. આવું કાંક ઝાડવું છે ને ઊભા રહી ગયા આપણે પલ્લી જતા મળે કેવો વરસાદ આવે જો. ત્યાં શું અહીંથી છાંટા આવે છે જરીક જરીક. રે તો સારું છે મેં ફૂલ વરસાદ આવ્યો હતો. ખાતા હતા રસ્તામાં હતા જો આવી રીતે આવો રસ્તો છે આમાં ગાડી ફૂલ નો હાલે ધીમે ધીમે હાલે ન કરે હાકે બાવળિયા આ તો હલો અહીંયા હતા તો પલ્લી ગયા આખા આમ જો વરસાદ આવ્યો ધબધબાટી. વરસાદ તો 2-3 દીધી આજે પલ્લી ગયા વરસાદ આમ જો પાણી આમ જો અંદો પલ્લી ગયું પાણી થઈ ગઈ આખા પલ્લી ગયા. નસીબ ધારા નથી હવે આ રજા વરસાદ અહીંયા ઉભા હતા તો પલ્લી ગયા. હવે હાલો હાલો બીજું તો હું આગળ હવે બાવળિયા હાલવાણા. કેવો વરસાદ આવ્યો. વરસાદના ભૂલી ગયા બાવળિયા હાલવાણા આખા જો આખા દાદા તો દાદા A few moments later. તો ફાઇનલી ગાઈસ આના મામાના ઘરેથી નીકળી ગયા છે અને હવે જ આવી છે માણનાથ બાજુ. ભાઈબંધ ઉભો છે ઓલી બાજુ અને જો કપડા અત્યારે પડી લીધા છે. આ લોકો કપડો પહેરેલો છે આણે નાઇટ પેન્ટ પહેર્યું. મેં તો ભીનું પેન્ટ પહેરેલું છે. ગજબ બેઇજ્જતી હે જો આવી રીતે વ્યૂ છે અત્યારે માણનાથ પલ્લી ગયા હતા. ફૂલ વરસાદ આવી ગયો. તળાવ છે મોટું તળાવ તળાવ છે ઓલી બાજુ. ફૂલ વરસાદ આવ્યો હતો પલ્લી ગયા હતા. આવી છે સીધા માળ. આ જો રોડ વરસાદ સમજશે તો પાછા પલ્લી ગયા. Baby, why do I love the touch but never love the feeling? Why do I, baby, why do I love the way you are but always leave me? Why do I, baby, why do I love the touch but never love the feeling? જો આવ્યો છે ભાઈબંધ. ઉખલા ગામ આવી ગયું. ઉખલા ગામે કઈ સોકેટથી આવી છે. વરસાદ જેવો હાવ ઝાકા ઝાકા દેખાય છે. વરસાદ છે એ બાજુ
ડુંગરા દેખાતા જ નથી. જો આવો ડુંગરા ડુંગરા વરસાદ ચાલુ થઈ જાય છે ભાઈ. આગળ જાય છે. ડુંગરા દેખાય. ડુંગરા કરતા તો રસ્તાનો વ્યૂ બહુ મસ્ત છે. Staying up when I go out, you gotta know I'm all yours. But when I say what's that about, you start slurring your words. Tell me why you have to seem so distant when I'm holding you. Your fingertips are drifting away, and I fucking love how it hurts. Why do I, baby, why do I love the way you always leave me? Why do I, baby, why do I love the touch but never love the feeling? Why do ફેમિલી હારે આવું તોય મજા આવે. દાદા હવે માણનાથમાં આવી ગયા એકલા છે, માર ખાવાના છે. એને ચડ્ડો પહેરો આવી ભાઈ, મોટો જબર ચડ્ડો પહેરીને આવ્યો છે માણનાથ. બે જણાનો એટલો ચડ્ડો પહેરી વરસાદ ચાલુ છે ધીમો ધીમો આ બાજુ. Why, baby, why do I love the way you always leave me? Why do I, baby, why do I love the touch but never love the feeling? Why do I, baby, why do I? Why do I, baby, why do I? Why do I, baby, why do I love the touch but never love the feeling? માણનાથે પબ્લિક બહુ છે. ફાઇનલી પહોંચી ગયા માણનાથ. જો સામે છે મહાદેવનું મંદિર. પબ્લિક છે પણ એટલું બધું પબ્લિક નથી તે ખરી. જો હા જો ચડ્ડો પહેરીને આવ્યો. કેમ કે ઉપર મંદિર છે ને અહીંયા જો કોણ છે નાવાનું. ઉપરથી નીચે પડે નાય છે એના કોણમાં. હાલો આપણે જઈએ. ભાઈબંધો કરો નાનો આપણા ગામના હારું બધા નાના ના. તો જો મહાદેવનું મંદિર છે. હાલો મહાદેવના દર્શન કરી લીધા છે ને આમે છે કુંડ. હવે જવાનું છે સીધું ડુંગરા ઉપર અને આવી રીતે જો હોય છે. હવે જઈશું ઓલી બાજુ ડુંગરા ઉપર. મને જો બોમ્બ ફૂટે છે, ફટાકડો આ બાજુ પાછળની સાઈડ આવો તો દુકાને ને એવું છે. એ બાજુ આવી રીતે દુકાનો છે. અમારે જવાનું છે ડુંગરા ઉપર કેમ કે ખાઈને પીને આવી ગયેલા છે એટલે અહીંયા ખાવાનું નથી. જાય છે ઉપર જમવા બમવાનું ઠંડુ મળી જાય છે. જમવાનું એટલે નાસ્તો અહીં છે.
હે અહીંથી જવું કે અહીંથી જવું હાલો આપણે અહીંથી હાલો અહીંથી ગાડી ઉપર માથા ફૂટે ને આ એ જ રસ્તો છે મોતનો કૂવો છે બાવળિયા હલવાયા ભાઈ તારે કઈ કા જાય આવે તાર બધા જઈએ લપટણું છે હા પીપળો છે અહીંયા આવી રીતે ચપ્પલ કાઢી જાય મારો જવાનો વાંધો નહીં તમારે ધ્યાન પેલા કોઈ પડવા થાવ અગાઉ કહી દેજો હા વાહે લાગા રે જુનાગઢ જેવું કીધું તમે લોકો હાલે હલો યાર રસ્તો છે જાવો ગાવો અમને બધાને લઈ જાય ઉત્તમા સ્વચ્છ બધાનું હલો આ ચીકણી માટી છે ઓય હવે કેમ થયું પગ લસરે છે આમાં કડીક પોરો ખાવો તો ચપ્પલ કાઢ્યા લસરા એવું છે પાણા તો જો લસરે એવા પાણા છે ચીકણી માટી છે સાંગા નતો આવું ના ના તો ના નાખવાનો છે તને સર હતો મારો ભાઈ તને ઈ તો થઈ જા પણ તું તારું કોણ મારો બતાય આપણો ઓલો ફોટો છે ને ખાઈ ગયું ના પૂરું થઈ ગયું ઓલા જોડે તે કેમ હરીમાં લસરા એવું છે ઓલી પવન ચક્કી છે ના જવાનું અડધું શું થઈ ગયું જુનાગઢ એમ કેમ જુનાગઢ ડુંગરો ફોન કરું પેલા ઉપર જઈ જાવ કે પડી છે પાછળ નીચે આપી ગયા અહીંયા તો બોલ હશે પણ છે ઉપર જ આંટી હારું વરસાદ હાલને હું લેડીઝ ને જેમાં હાલને વરસાદના પાણી જ નહીં ના ના અહીંયા તો નહીં લઉં વરસાદ હે બાપ ક્યાં તને સ્વાદ બતાવી ગયો સમલા તને ખબર પડે લપટી જાય હા મારો ટેંગે ખંડાની આગળ છે બસ બેટા આની કરતા જુનાગઢ સારું પડે આના ઘાસ એવું ફાઈનલ એટલું બધું ચડી ગયા જુનાગઢ ડુંગરો ચડવા જાવ પાણી છે અહીં કદા ગાડીમાં એ બધું આમને ઓલી બાજુમાં ના કાઈ ના આજે પાણી છે ને ના ના કાઈ ના પર લીટ મે કાઈ કેમ બતાઈ Angkot ચાલે અહીંથી હાલ ફાઇનલી અહીંથી શોર્ટકેસ કાઢીને ઉપર ચડી ગયા હા લપટતા બપટતા ને કાબુની માં ઠોકતો ઓલી બાજુ માણસો ના ના આપણે પાસે શું પૈસે ટેંગેના વાળે વિખાઈ ગયા
હજી બોલના પણ તો માથે તમારું ડેબુ બરોબર છે ભાઈ. પાણી ગયો પાટો પીવાનો. એ તો ઉતર લીધો. ક્યાં ઉતર લીધો? આ બેઠા કામ ઉતરી. પાકડું પડેલું તો આવું મોટું એ આવ નીચે ઉતારી લીધું એમ કે છે, ખબર નથી પણ ઉતારી લીધું હશે નીચે. એ ભાઈ નિમત કામ કરે. હા ભાઈ આ પાખડે ટીંગાવાનું કામ કરે. આની જેવા જ પાખડા પાડતા હોય. જય ચડ્ડો કેવો પહેરીને આવ્યો? બિચારા આગળ કપડા નહોતા ને તો કોકનો ચડ્ડો પહેરીને એ ઓલો કડો આપ્યો એ પહેરો નથી. આવ ધુમ્મસ દેખાય પવન ચક્કી. આ લોકોએ જો અડધેથી ફોટા પાડવાનું શૂટિંગ ચાલે. અમારો ફોટોગ્રાફર છે. ફોટા ઉભો કરવાનો ઓલી બાજુ જો મોર બોર બોલે છે અને આ કુકડો અહીંયા બોલે. ઓલી બાજુ કાગડો. હાલો કુકડો નહીં કાગડો. ફાઇનલી આવ પવન ચક્કી આગળ પગી ગયા. આ જો પવન ચક્કી. પેલા પવન ચક્કી અડધી દાવ. હવે આવી આખી હજી હા. ફોટો પાડવાનો. આખું ધુમ્મસ થઈ ગયેલું છે. ક્યાં ફરી ફરીને આઈથી સીધા આવી આવ્યો હતો. હા તો ધુમ્મસ થઈ ગયેલું છે. ઓલી બાજુ પવન ચક્કી છે પણ દેખાતી નથી. લાઈને કેમેરો આટલા જણા આવેલા છે. ગોબર લાઈટ તો મૂક પણ. હાલો ફોટા બોટા પાડવી અહીંયા. લાઈટ દેખીને ફોટા પાડે. જરૂર આવજો, મજા આવશે, આનંદ આવશે. લાઈટ દબી રાખી ને લા. આ અમારો ફોટોગ્રાફર 10 રૂપિયામાં ફોટો પાડે. તમારે ફોટો પાડો હોય તો ઉતારી ગયો મફતમાં. મફત 10 રૂપિયા. અમારે જો આ લોકો લેન્સ બદલે છે અહીંયા. આ એનું સાફ કરવાનું છે, લેન્સ સાફ કરવાની. બીજો લેન્સ ચડાયો, ઓલો લેન્સમાં બ્લડ આવતા હતા. ના પાડી હતી. આમાં ઓલી બોલવા મળે છે. મોટર કા ગોબર અમારે સાંજે મફતમાં ચડાવીએ. હાલે ગોબર. લેન્સ પાછો બદલાયો છે. ઓલો હતો અને લેન્સ બદલાઈ ગયો, બીજો ન ચડાયો. નો આલ્યો આમાં ચડ્યું જ ન. આ ઠેલો એક વાર ચડ્યું. લેન્સ નહોતો હાલતો. નો ચડ્યો. ડબલ કેમેરા. હાલો ફોટા બોટા પાડવી. લેન્સ પકડા. ક્લિયર આવે ને પછી તો એક સામે પવન ચક્કી છે, એક ઓલી બાજુ છે. એ આ પે ઉતારીએ કેમેરો ને એ જાને વિડિયો ઉતાર આપો. ઓલી બાજુ બાઈ એટલે તું આવી બાજુ. સદભાઈ મારા સદભાઈ બે આગળ જઈ ગયા. જો પવન આમ કરીને આમ ફોટો પાડવાનો. ઓલા આમ ગયા ને એ એન પાસ છે. કેમેરો મને પકડાવી દીધો. વ્લોગિંગ તો હું ઉતારું છું ને જો વ્યૂ આઈ નો. આ લોકો જો ફોટાની એવું પાડે છે. આ છે માણનાથનો વ્યૂ. આમાં છે લેન્સ કેમેરાના એના તો ફોટો
છે ને માળનાથનો એક નંબર વ્યૂ છે, પણ જે લોકો અહીંયા ઉપર જે આવે ને એ લોકો કચરો બહુ કરી નાખે એટલે વ્યૂ છે ને બહુ ખરાબ આવી જાય છે. એ માટે કચરો બચરો નાખવો નહીં માળનાથમાં. આમ જો કચરો તો જુઓ તમે લોકો, આ આંધું આવા સારી સારી જગ્યાએ તમે લોકો બગાડી નાખો છો. સ્વચ્છતા થોડુંક રાખો. આવી રીતે બેગમાં નાખી દો. કીટ બીટ તો લઈને આવતા દો નાસ્તામાં. જે રીતે ઉપર લઈને આવો એ રીતે કચરામાં નાખી દેતા હો તો આવી રીતે એટલું બધું ગંદકીવાળો ન થાય. સારો વ્યૂ હોય ને તમે આવું બગાડી નાખો, સારું ન લાગે. બાકી જો લોકેશન કેવું છે, એક નંબર. તમે લોકો ફરવા આવો તોય આનંદિત મજા આવે એવું છે ફરવા. ફેમિલી હારે આવો કે ગમે એની હારે આવો તો મજા આવે એવું છે, પણ કચરો ને એવી રીતે બહુ ન નાખવું. હાલો તો હવે ફોટા બોટા પાડી લીધા છે. જો આટલા જણા આવ્યા હતા અને ફોટા પાડીને હવે જાવી છે નીચે. ફોન જોઈ લેજો અને થોડું સ્વચ્છ રાખજો. કચરો બચરો બહુ નાખીને જાવો નહીં. આવો કાંક વ્યૂ હોય છે. ઓલા જો ને નીચે ઉતરી ગયા છે. આવા રસ્તા છે, અમે નીચે ઉતરવી છે. પંખા જો ચાલુ થઈ ગયા છે. હવે જાવી છે નીચે બાજુ. ફોટા બોટા ને એવું પાડી લીધું છે. પંખા ચાલુ થઈ ગયા. જાવી છે નીચે બોટા પાડી લીધા. નીચે આવી ગયા હતા, થોડુંક ઉપર ગયા હતા અને પબ્લિક જોવો. પબ્લિક માળનાથ ઘણું બધું આવે છે. ઘણા બધા લોકો આવે છે. અમે લોકો આવ્યા હતા ભાઈબંધ હારે હતા, ફેમિલી ને એવી રીતે આવે છે. બહુ મજા આવે. હા કહેતા હતા પબ્લિકમાં શરમ લાગે, પણ શરમ બરમ કાંઈ લાગે નહીં. આપને કાંઈ શરમ બરમ લાગે? क्या बात है सर, क्या बात है सर, क्या बात ये बात શરમ હે નહીં? બ્લોગ બનાવવા એમાં શરમ હે નહીં? શરમ બનાવવાનું. એ માણસ છે ને આપણે માણસ છે, એ રીતે બ્લોગ બનાવી રાખવાનું. શરમ હે નહીં? જો આવી રીતે આંધું દેખાડતો રહેવાનું. આપને માણસો આમ જોવે, એનું જોવાનું કામ છે. એ લોકો આમ જોયા રાખે. શરમ એની શરમ બરમ રાખવાની કાંઈ. તું માળનાથમાં હર હર મહાદેવ. હાલો હવે પાછું અહીંથી નીચે જવાનું છે. પાછું શોર્ટકટ રસ્તો છે, રિક્સ વાળો રસ્તો. જો આવું રીતે કાંઈ દાદરા બાદરા છે નહીં. દાદરા બાદરા છે નહીં. ઉતરે તા લગી ઉતારશું, કેમ કે આમાં કઈ પકડવાનું છે નહીં. બરોબર. ફાઇનલી નીચે ડુંગરા ઉપરથી જો પબ્લિક જોવા માળનાથ. ઓલું મહાદેવનું મંદિર છે માળનાથનું. પબ્લિક છે આવી રીતે.
આવી રીતે જો અહીંયા કુંડ છે, મહાદેવનું મંદિર છે. અહીંયા નાય છે આ લોકો. અંદર જો નાય છે, અહીંથી ડાયું મારે અંદર નીચે પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. ભાઈબંધો નાય છે. તો વરસાદ ચાલુ થઈ ગયો પાછો. મહારાજ વરસાદ ચાલુ થઈ ગયો. લોકેશન તો બધું નો ખાલી લોકેશન જો એટલે ફોટો પડે. કેદારનાથ આવી ગયા. કેદારનાથ આવી ગયા. આ લોકો જો અહીંયા ફોટા પાડવા ઉભા રહી ગયા. લોકેશન મસ્ત ઘણું છે. માળનાથી થોડાક નીચે આવો ને લોકેશન મસ્ત ઘણું છે. જો ગાડી પણ રિયલ રહી તે રિયલ છે. મારે ફોટો પાડો. હાલો હવે અહીંયા ફોટા પાડી લીધા છે. ઘર બાજુ બાજુ જઈને વયા ફરીને બની વયા. જો વરસાદ હજી ચાલુ છે. વરસાદ આવે જ છે. અને અંદાજ અહીંયા આ છે ના ઊભા છે. બ્લોગનો એન્ડ અહીંયા કરી. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મહારાજ જે લોકો જતા હોય એ લોકો અને ભાવનગરના હોય એ લોકો કોમેન્ટ કરજો. તો હાલો બ્લોગનો એન્ડ અહીંયા કરવી. હાલો ઘર બાજુ જ આવી. તો બાય બાય.